ચેક રિટર્ન કેસમાં ગલોડિયાના ઇસ્મને સજા અને દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોર્ટ. ખેડબ્રહ્મા શહેરના રહીશ વણજારા અનિલભાઈ પોપટભાઈના હોય એ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના મિત્રતાના સારા સંબંધો હોવાથી ફરિયાદી અનિલભાઈ પોપટભાઈ વણજારા પાસેથી આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના હોય 3,80,000 હાથ ઉછીના લીધા અને બ્લેક બેકર્સ કેફેના નામે હોટલ ભાગીદારીના હિસાબ પેટે આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલે તેઓને કાયદેસર દેવા એવેજ પેટે 2,30,000ના ચેક એચડીએફસી બેંકનું તારીખ 28/11/2021ના રોજ અને 1,50,000 પૂરાનો ચેક તારીખ 28/11/2021ના રોજ 2 ચેક આપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલને કુલ 3,80,000નો પૂરો ચેક આપી અનિલભાઈ વણજારા પાસેથી લીધેલા રકમના એવેજ પેટે એચડીએફસી બેંક ખેડબ્રહ્મા શાખાનો તેમના ખાતાનો ફરિયાદી અનિલભાઈ વણજારાની તારીખ 28/11/2021ના રોજ અંકે ₹3,80,000નો પૂરો રકમનો ચેક આપ્યો, જે મારફતે કાનૂની નોટિસ આપેલ, જે નોટિસ મળવા છતાં નાણાં ચૂકવી ન આપતા ફરિયાદીએ એચડીએફસી જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની કોર્ટ ખેડબ્રહ્મામાં ફરિયાદ દાખલ કરેલ, જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફેણના એડવોકેટ વિરલભાઈ વોરાનાએ ફરિયાદીના પુરાવા રજૂ કરી આ અંગે ધારદાર રજૂઆત કરતા તે રજૂઆતને ધ્યાને લઈને ખેડબ્રહ્મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કીર્તિકુમાર જે રાઠોડના હોય આરોપી પટેલ હેમંતકુમાર ઈશ્વરભાઈ ગલોડિયાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુનાના કામના રોજ દોષિત ઠરાવીને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની ડબલ રકમ એટલે કે 3,80,000 પૂરાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.